આજે એવા સરસ સરસ હું 2 DIY લઈને આવી છું કે તમે તરત જ જોઈને બનાવશો. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં આપણે જોઈએ છીએ કે મેંગો આપણે જ્યારે લાવતા હોઈએ છીએ ત્યારે આપણે આવું બોક્સ મળતું જ હોય છે. તો આ બોક્સ ખરેખર મજબૂત હોય છે. તેની અંદરની સાઈડે પણ ડબલ આવી રીતે ખોખા આવી રીતે એટલે કે ડબલ આવી રીતે કાર્ડબોર્ડ ચોંટાડેલા છે. તો આ બોક્સ નાખી દેવાનું મન નથી થયું અને હવે આવી રીતે જૂની ટી-શર્ટ હું છે એ આવી રીતે હું પહેરાવી દઈશ. તમારી પાસે ટી-શર્ટ હોય, કોઈ ડ્રેસ હોય અથવા તો કોઈ નેપકિન હોય, કોઈ પણ કપડું લેસવાળું કપડું હોય ને તો પણ તમે આવી રીતે પહેરાવી શકો છો. તો આવી રીતે આ બોક્સ સરસ એવું બોર્ડરવાળું છે. તો મને આ ટી-શર્ટ વધારે મને તો પહેરાવવાનું મન થયું. તો ટી-શર્ટને આપણે જે નીચેનો ભાગ હોય તેવી રીતે ખોખાની અંદર નાખી દેવાનો છે અને જે પછી ગોળ ફેલાવીને અંદરનો જે વધારાનો ભાગ છે તે ટી-શર્ટનો તે ખોખાની અંદર પેક કરી દેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો સરસ એવું DIY તૈયાર થઈ ગયું છે. આની અંદર તમે મોજા મૂકી શકો છો, નાના નેપકિન પણ મૂકી શકો છો અને હા, નાના બાળકો હોય તો તેના અંડરવેર પણ તમે મૂકી શકો છો. અહીં હું તમને એક મોટો જાડો રૂમાલ તમને વાળીને બતાવું છું અને તે પણ હું નાખીને બતાવીશ. દેખાવમાં આપણને એવું લાગે કે આ બોક્સ નાનું છે, આમાં કંઈ નહીં સમાઈ શકે, પરંતુ આ બોક્સને આપણે કવર ચડાવી દીધું છે જેથી કરીને તમે જોઈ શકો છો દેખાવમાં સરસ એવું લાગી રહ્યું છે. તો આવી રીતે એકદમ સિમ્પલ બોક્સ હોય તેને પણ આવી રીતે કવર ચડાવીને અથવા તો ચોંટાડીને પણ તમે આવી રીતે મૂકી શકો છો. જો હું તમને બતાવું, દેખાવમાં ખૂબ જ સરસ છે. હવે આપણે આગળની ટિપ્સ જોઈશું. આવી જ રીતે આપણે જ્યારે બૂટ લાવતા હોઈએ છીએ ત્યારે આવું બોક્સ આપણને મળતું જ હોય છે અને તમે જાણતા જ હશો કે આ બોક્સ ખૂબ જ સરસ એવું એકદમ સ્ટ્રોંગ હોય છે. તો પહેલાં તો જે ખોખાનો જે ભાગ છે તેને આપણે સાઈડનો ભાગ છે જે ઉપરનું બંધ કરવાનું છે ઢાંકણ, તે આપણે કાપી દઈશું. પરંતુ તે પહેલાં આવી રીતે કાચ કાગળ મારી પાસે હતું તો તેને હું આવી રીતે ચક્કુ અને કાતર ઘસીશું જેથી આ ઘસવાથી તેની સારી રીતે એવી રીતે ધાર નીકળી જશે. હવે આ ચક્કાની મદદથી હું કાર્ડબોર્ડ કાપું છું. સરસ એવું નાખવાનું બી મન ન થાય એવું સરસ એવું સ્ટ્રોંગ છે. હવે આ કાર્ડબોર્ડનું આપણે સરસ એવું ઓર્ગેનાઇઝર બનાવવાનું છે. તો અહીં માપ પ્રમાણે હું જોઉં છું તો તેને આડા એવા એક સરખા આપણે ટુકડા કાપી લેવાના છે જેથી કરીને તેને આપણે અલગ અલગ ખાના બનાવી શકશું. તો અહીં આપણે 2 ખાના બનાવવાના છે અને તમે લાસ્ટ સુધી જોજો કે હું આનું શું બનાવું છું અને જોઈને જ તમે ચોંકી જશો કે ખરેખર આવી રીતે 400, 500, 1000 રૂપિયાનું આપણે ઓર્ગેનાઇઝર લાવીએ છીએ, મંગાવીએ છીએ તેના કરતાં આવી રીતે સ્ટ્રોંગ કાર્ડબોર્ડ હોય અથવા જો તમારી પાસે આવું ખોખું ન હોય તો પણ તમે કોઈ પણ બીજું ખોખું લઈ શકો છો. એવું નથી કે તેનું થિકનેસ ઓછું હોય એટલે કે તે પાતળું હોય તો તમે ન બનાવી શકો, પરંતુ અહીં પણ આપણે ડબલ આપણે ખોખાના એક સરખા ટુકડા કાપીને પણ ચોંટાડીને તેને સ્ટ્રોંગ બનાવી શકીશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, આજની વિડીયો તમને થોડી ઘણી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, ફેમિલી ફ્રેન્ડને શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં મેં જે ખોખાનો જે ઉપરનો ભાગ હતો ઢાંકણાનો તેને બેસ આવી રીતે ચોંટાડીને મેં પાર્ટ્સ કરી દીધા છે એટલે કે 2 ખાના કરી દીધા છે. હવે મારી પાસે વોલપેપર હતું પણ જોઈને તમને એમ થતું હશે કે આ વોલપેપર નથી દેખાતું, કાગળના કૂચા દેખાય છે, પરંતુ આ કમાલ છે મારા ડોગનું કમાલ છે. કેમ કે ડોગ આપણા જે ઘરમાં હોય તે ઘરમાં અલગ અલગ કમાલો થતા જ હોય છે. તો અહીં મેં અચાનક હું સવારે ઉઠીને મેં જોયું તો આવી દશા હતી તો મેં વોલપેપર લઈ લીધા હતા અને સારી રીતે સાફ કરીને હવે હું એને સારા શેપમાં કટ કરીને હવે વોલપેપર એના પર ચોંટાડીશ. તમારી પાસે જો વોલપેપર ન હોય તો તમે કોઈ પણ કપડું તમે ચોંટાડી શકો છો અથવા તો રંગીન કાગળ તમારી પાસે હોય અથવા તો કોઈ કલર તમારી પાસે હોય તો પણ તમે આવી રીતે લગાવી શકો છો. જેવી તમારી ચોઈસ ઉપર છે. તો અહીં મારી પાસે વોલપેપર પડ્યા જ હતા તો આવી રીતે વોલપેપર હું આખા બોક્સમાં ચોંટાડી દઈશ, પછી હું તમને મળું.
હવે રેડી થઈ ગયું છે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર અથવા તો તમે સ્ટેન્ડ પણ તમે કહી શકો છો. તો આમાં તમે કિચનમાં પણ તમે નાના બોક્સ અથવા તો કોઈ પણ નાની વસ્તુ મૂકી શકો છો, હું તમને બતાવું. અથવા તો તમે ડ્રેસિંગ ટેબલ નીચે પણ તમે મૂકી શકો છો, બાથરૂમમાં પણ તમે મૂકી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજના મારા બંને DIY તમને કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવા આઈડિયા અને એક નવી વિડીયો સાથે મળીશું. બાય બાય. જય ભારત.